એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીના આઈક્યુએઆઈ સેલ અને એનએસએસ વિભાગ દ્વારા કડી તાલુકાના કુંડાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફાર્મ હાઉસમાં એક દિવસનો પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રાકૃતિક છાણિયું ખાતર દ્વારા ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। ફાર્મ હાઉસમાં પ્રાકૃતિક છાણિયું ખાતર અને તેના વિશે માહિતી નિદર્શન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં શાકભાજી, ફ્રૂટ, ફળો વગેરેમાં રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર થાય છે। માટે કુદરતી પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો ખેતી કરે તે જરૂરી છે, એ વિશેની સમજ પ્રોફેસર હરસુખ પરમારે વિદ્યાર્થીનીઓને આપી હતી। કુંડાણ ગામના અને હાલ ગાંધીનગર રહેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયને સમર્પિત શ્રી વિક્રમભાઈ દુડાભાઈ પટેલના ખેતરમાં ફાર્મ હાઉસમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર ભોજનનો ખર્ચ પણ તેમના દ્વારા જ આપવામાં આવ્યો હતો, જેમાં 46 વિદ્યાર્થીનીઓ અને 11 પ્રોફેસરો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિનાબેન પટેલના સૂચનો અને માર્ગદર્શન સતત મળતા રહ્યા। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર હરસુખ પરમાર અને એનએસએસ કમિટી સભ્ય ડોક્ટર તરુલતાબેન પટેલ અને પ્રોફેસર જીતેન્દ્ર વિહેલના સંચાલનમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો, તેમજ કોલેજના પ્રોફેસરોનો સતત સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી।